ઉનાળાની શરૂઆત થતાં જ લોકોને ઠંડક મળી રહે તેવા ફ્રૂટનું સેવન કરતા હોય છે, ત્યારે વર્ષ દરમિયાન અલગ અલગ સિઝનમાં ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે, જેમાં ખાસ કરીને ઉનાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે, ત્યારે આવક નહીવત તો ક્યારેક વધુ જોવા મળતી હોય છે। તેવી જ રીતે આજરોજ ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ફળોની મબલખ આવક જોવા મળી છે। ગોંડલ પંથકમાં ખેડૂતો દ્રાક્ષનું વાવેતર કરતા નથી, તેમ છતાં ગુજરાતમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં મીઠી મધુ દ્રાક્ષની અઢળક આવક જોવા મળી છે। દ્રાક્ષની ખેતી મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક પંથકમાં થાય છે, ત્યારે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના નાસિક, સોલાપુર, સાંગલી, પીપળગાંવ, ખેડગાંવ, ભંડરપુર સહિતના સેન્ટરોમાંથી દ્રાક્ષની આવક થાય છે, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાંથી સૌરાષ્ટ્રના ઘણા સેન્ટરોમાં દ્રાક્ષની સપ્લાય કરવામાં આવી રહી છે। આવી જ રીતે સૌરાષ્ટ્ર સહિત આજુબાજુના પંથકમાં તરબૂચ અને ટેટી તેમજ મોસંબી અને દાડમનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં આજરોજ ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ ફળોની ધૂમ આવક નોંધાઈ હતી। આવી જ રીતે મોસંબી અને દાડમની પણ આવક જોવા મળી છે। મોસંબીની દરરોજ 2 થી 3 ગાડીની આવક નોંધાઈ છે। આ સાથે દાડમની પણ 1 થી 2 ગાડી છે, તે માર્કેટિંગ યાર્ડમાં થલવાઈ રહી છે, જેમનો ભાવ 400 થી 1500 સુધીના રહ્યા હતા। આ સાથે જ ચીકુ, કેળા, પપૈયા સહિતના ફ્રૂટની આવક સાથે જોવા મળી હતી। આ પ્રમાણે ગોંડલ ફ્રૂટ માર્કેટમાં વિવિધ ફળોની ધૂમ આવક જોવા મળી હતી અને ધૂમ આવક નોંધાઈ હતી। મારું નામ રાજીવ કાછડિયા છે। મહાકાળી ફ્રૂટ પેટી મારી છે અને ઘણા સમયથી આ ગોંડલમાં અંગુર દ્રાક્ષ આવે છે અને નાસિક, ખેડગાંવ, વનીથી થોમ્સન આવે, સોનાકા, નાસિક આપણે સોલાપુરથી સોનાકા આવે છે અને આ વખતે થોડીક બજાર બહુ ઊંચી રહી છે અને ગોંડલનું પીઠું પહેલેથી હાર્ડ છે, એટલે ઘણા બધા 100 કિલોમીટર સુધીના દાયરામાં જેટલા શહેર છે બધા અહીંયા ગોંડલ લેવા આવે છે, દ્રાક્ષની ખરીદી કરવા આવે છે અને ગોંડલની આ વખતે બજાર દ્રાક્ષમાં બહુ ઊંચી રહી છે અને પેરેટી થોડીક આ વખતે ઉપર બી ઊંચી છે અને આ વખતે આવક પણ ઓછી છે। માંડ 6-7 ગાડી આવે છે આજે ગોંડલમાં। દ્રાક્ષની હાલ બજાર ભાવ કેટલો? બજાર ભાવ અત્યારે સોનાકાનો 500 થી માંડીને 800 રૂપિયા સુધી વેચાય છે કેરેટ, નાનું કેરેટ, અને કાળી દ્રાક્ષ વેચાય છે 700 રૂપિયાથી માંડીને 1200 રૂપિયા સુધી કાળી દ્રાક્ષ વેચાય છે 10 કિલોનું કેરેટ। તમારું નામ? અજીતભાઈ ગોવિંદભાઈ વાઘેલા, ગોંડલ માર્કેટિંગ યાર્ડ। અત્યારે તરબૂચ 4-5 ગાડી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે, અંગૂરની 4-5 ગાડી આવે છે માર્કેટિંગ યાર્ડમાં। કેરીની પણ આજે આવક ચાલુ થઈ છે। રસવાળા ફળ, તરબૂચ, અત્યારે અંગૂર, બધી રસવાળી વસ્તુ ફૂલ ઉનાળાની સિઝનની અત્યારે વસ્તુની આવક ફૂલ ચાલુ છે। અત્યારે માલ સારો આવે છે અને બધી વસ્તુ સારી છે। અત્યારે તરબૂચ ફૂલ મીઠા અને કલરવાળા તરબૂચ આવે છે। ટેટીની 4-5 ગાડી પણ અત્યારે ગોંડલમાં હાલ આવે છે માર્કેટિંગ યાર્ડમાં। અને દ્રાક્ષની પણ 4-5 ગાડી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે આવક છે। મોસંબીની પણ 2-3 ગાડી અત્યારે આવે છે। તરબૂચના અત્યારે ભાવ સારા, તરબૂચના ભાવ 250 થી 300 રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે। ટેટી વેચાય છે 20 થી 25 રૂપિયાની કિલો ટેટી વેચાય છે। મોસંબી વેચાય છે 400 થી 450 રૂપિયાની 10 કેજી મોસંબી વેચાય છે અને અંગૂરના ભાવ 600 થી 750 રૂપિયા અંગૂરના ભાવ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ છે અત્યારે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।